તો ગીર સોમનાથના અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવા સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે 3 દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફેસ્ટિવલને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જો કે મહત્વનું છે કે તારીખ 24 થી 26 જાન્યુઆરી સુધી બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે, જેમાં લાઇવ કોન્સર્ટ, લેઝર શો, વોટર સ્પોર્ટ એક્ટિવિટી પ્રવાસીઓ માણી શકશે। દાદા, શું કહેશો, આ ફેસ્ટિવલ કઈ રીતે મૂલવો છો? સાહેબ, પ્રથમવાર આ પ્રકારનો ગુજરાત રાજ્ય સરકારના પ્રવાસન નિગમ તરફથી યોજાઈ રહ્યો છે। 3 દિવસનો ભરચક કાર્યક્રમ છે। માણવા જેવા કાર્યક્રમો છે। આ વિસ્તારના નહીં પણ ગુજરાતના શ્રેષ્ઠ કલાવૃંદો અહીં પરફોર્મ કરવાના છે અને પહેલીવાર ગુજરાતની અંદર ટેબલો જે છે જમીન ઉપર નહીં પણ દરિયામાં બોટની અંદર ટેબલો બનાવીને અમે રજૂ કરવાના છે। મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને અમારી દીકરીઓ દ્વારા સરસ મજાનો આપણો સમૃદ્ધ વારસો, આપણું ગીર જે છે એ લઈને આવી રહી છે। દીકરીઓએ ખૂબ મહેનત કરી જે છે, ગામડે ગામડે જઈને ઓરિજિનલ અવાજો જે છે રેકોર્ડ કર્યા છે। આખી ગીરની સંસ્કૃતિ જે છે એમાં ગીરના વલોણા હશે, ગીરના સિંહ હશે। માછીમાર સમાજની કૃતિ માટે અમને લોકોને બી આ વખતે તક મળી છે। તો અમારી દીકરીઓ જે છે એ પરંપરાગત જે માછીમારી છે, અમારા જે વૈદિક અમારા જે સાંસ્કૃતિક ગીતો છે અમારા, જેના ઉપર ઘણા કવિઓએ અમારા માછીમારો ઉપર જે કથાઓ લખી છે, આજે એ પ્રસ્તુત કરવાના છે। આજે એનો ડેમો છે અને 25 તારીખે અમે અમારી દીકરીઓ અહીંયા પ્રસ્તુતિ કરવાની છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।